બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ રેલી યોજાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ભાવનગર લોકસભા ઉમેદવારના ઉમેશભાઈ મકવાણા સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। સમીકરણો અને દેશના મહોલ્લાઓને જોતા લાગી રહ્યું છે કે 2004 અને 2009 કરતાં પણ વધુ સારું પરિણામ આ ચૂંટણીમાં આવશે। ઇન્ડિયા ગઠબંધનના તમામ નેતાઓ સાથે મળીને ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતવા માટે મહેનતમાં લાગી ગયા છે। ભાવનગરની જનતાને અપીલ કરીશ કે ઉમેશભાઈ મકવાણાને જંગી બહુમતીથી વિજય બનાવો। बोलो भारत माता की जय। वंदे मातरम वंदे मातरम। ગોહિલ લીમડા એ રાજેન્દ્રસિંહ જે ભાજપ વિરોધી પાર્ટીઓ હતી એકત્રીકરણ કરી અને ઇન્ડિયા મોરચા એની બે જાઓ હું આ મિત્રો માટે છે। મહેરબાની કરીને આપણા કોઈ કાર્યકર્તાઓ બેઠા હોય તો એ જગ્યા નાનુભાઈ વાઘાણીનું સ્વાગત કરશે। જિગ્નેશભાઈ સોરઠિયા છે એ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કરશે। ઝડપ 15 ભાવનગર ઇન્ડિયા એલાયન્સના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જેના અધ્યક્ષ સ્થાને છે એવા માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાનભાઈ ગોહિલ, કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવ વધારશે। ગેસનો સિલિન્ડર 2014માં એવું કહેવામાં આવતું હતું મનમોહનસિંહજી સરકારને કે 400 રૂપિયા બહુ વધારે છે અને 1100 કરી નાખ્યા। તો વિચાર કરો, આ રીતે ગણતરી કરવા જાઓ તો 2029માં 2100 રૂપિયા ગેસનો સિલિન્ડરનો ભાવ હશે। અને આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કારણ કે વધારે સમય ન લેતા સ્વાભાવિક છે કે તડકામાં આપણે સૌ બેઠા છીએ। માનનીય આપણા આગેવાન અમારા વડીલ મુરબી આટલી વિશાળ સંખ્યામાં